શંકરાચાર્યજીના અપમાનના મામલે ડીસામાં ભારે આક્રોશ. યોગી આદિત્યનાથ માફી માગે તેવી માંગ. પ્રયાગરાજમાં મૌની અમાસના પવિત્ર પર્વ પર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી સાથે થયેલા કથિત દુર્વ્યવહારના ઘેરા પ્રત્યાઘાત હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. શંકરાચાર્યના અપમાન મામલે ડીસામાં સનાતનીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ડીસામાં આજે શાસ્ત્રી કિશોરભાઈ દવે અને ગાર્ગી પંડિતની આગેવાનીમાં એક મહત્વની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ઉત્તર પ્રદેશ સરકાર અને ત્યાંના પ્રશાસન સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. આક્ષેપ છે કે મૌની અમાસના સ્નાન માટે જઈ રહેલા શંકરાચાર્યજીને રોકીને પ્રશાસને તેમનું રાજછત્ર છીનવી લીધું હતું. આટલું જ નહીં, પરંતુ શંકરાચાર્યજીના શિષ્યો અને મહિલા સાધ્વીઓ પર પોલીસ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. મુખ્ય માંગણીઓ એવી છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ મામલે વ્યક્તિગત રીતે માફી માંગે અને સનાતન પરંપરાના ભંગ બદલ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાય. શંકરાચાર્યજીને સન્માનપૂર્વક ગંગા સ્નાન કરાવી અને પ્રાયશ્ચિત કરવામાં આવે. પત્રકાર પરિષદમાં ઉપસ્થિત દંડી સ્વામીઓ અને ભક્તોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બનશે. શંકરાચાર્ય જ્યોતિષપીઠ સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી જ્યારે પરંપરાગત જે નિયમ છે એ પ્રમાણે પાલખીમાં બેસીને, પાલખી એટલે 4 લોકો જેને ઉપાડીને ચાલે, આપણે ડોલી વગેરે જોઈ છે, એ ડોલી પ્રમાણે 4 લોકો જેને ઉપાડીને ચાલે. હવે ઉપાડવાના કારણે કરીને થોડું ડિસ્ટન્સ વધારે છે, એટલે નીચે પેલા ટાયર મૂકેલા ધક્કા મારીને ચાલે, એક પ્રકારની લારી કે થેલા જેવું. એ લઈને સ્નાન કરવા માટે પોતાના ભક્તો સાથે નીકળે ત્યારે પ્રશાસને રોકી અને અમને બધાને પકડીને કોલરથી શંકરાચાર્યથી દૂર કરી એમને અલગ જે અસ્થાયી પોલીસ સ્ટેશન બનાવ્યું છે એની અંદર બેસાડી રાખ્યા, એમને માર માર્યો. આ માર મારવાનું વસ્તુતઃ તો કોર્ટનો આદેશ એવો છે, જજમેન્ટ છે આપણે ત્યાં, અને સુપ્રીમ કોર્ટે ડિસાઇડ કરેલું છે કે જ્યારે કોઈની પણ તમારે ધરપકડ કરવી હોય 1997 એક SSC 416માં આ જજમેન્ટ સુપ્રીમ કોર્ટનું છે કે કોઈની પણ તમે ઇલીગલ એરેસ્ટ ન કરી શકો, ને એરેસ્ટ કરવા હોય તો તમારે આટલી વસ્તુનું ધ્યાન રાખવું પડે, તમારે પૂછવું પડે, તમારે માહિતી આપવી પડે, શાના માટે એરેસ્ટ કરો છો, ક્યાં લઈ જાઓ છો, એને એરેસ્ટ મેમો આપવો પડે. આવી કોઈ જ પ્રક્રિયા કર્યા વગર પોલીસે ગેરકાયદેસર રીતે અટકાયત કરી, ગોંધી રાખ્યા, માર માર્યો. આ માર મારવાનો પોલીસને કોઈ અધિકાર નથી. બીજું, શંકરાચાર્યથી એમના ભક્તોને અલગ કરી દૂર લઈ જઈ અને શંકરાચાર્યને એકલા પાડી દીધા. જેને વાય કેટેગરીની સિક્યોરિટી સરકારે આપી છે, જેની પાસે વાય સિક્યોરિટી છે, એ માણસને, એ વ્યક્તિને, એ શંકરાચાર્યને તમે અલગ કરી દો અને એને પછી માઘ મેળામાં ગમે ત્યાંથી 1 કિલોમીટર આમ, 1 કિલોમીટર આમ, 1 કિલોમીટર. એમનો પ્લાન એ હતો કે શંકરાચાર્ય પાલખીથી નીચે ઉતરે. એમની જીદ હતી કે એમની સાથે કોઈ સ્નાન કરવા નહીં જાય, પોલીસ એમને લઈ જઈને સ્નાન કરાવશે. પોલીસ લઈને સ્નાન કરાવવાનો મતલબ એવો હતો કે લઈ જવા અને પછી એમને પતાવી દેવા, મારી નાખવા અથવા એમનું અપહરણ કરી લેવું. આ જે પ્લાન શાના માટે હતો એ સ્પષ્ટ કરવાની જરૂર છે. ભારતમાં ગૌવંશ હત્યા પ્રતિબંધ થાય અને ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એના માટે આ શંકરાચાર્ય અભિયાન ચલાવે છે. 3 વર્ષથી અભિયાન ચાલી રહ્યું છે. 2 વર્ષથી અભિયાને જોર પકડ્યું છે. મહારાષ્ટ્રમાં ગૌમાતા રાજ્યમાતા ઘોષિત થઈ છે. 2 રાજ્યોએ સરકારને ઠરાવ પસાર કરીને વિધાનસભાએ મોકલી આપ્યો છે. ગુજરાતમાં પણ આંદોલન ચાલ્યું છે, તમે બધા એના સાક્ષી છો. પણ આ ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની જે માંગ શંકરાચાર્યએ કરી છે અને સંપૂર્ણ ગૌવંશ હત્યા પ્રતિબંધ કરવાની માંગ કરી છે, ત્યારે આ પોલિટિકલ પાર્ટી હોય, કોઈ પણ પાર્ટી હોય, એ લોકો કતલખાનાઓ પાસેથી પૈસા લે છે, પાર્ટી ફંડ લે છે. ભારતીય જનતા પાર્ટીએ પણ 250 કરોડ રૂપિયા કતલખાનાઓ પાસેથી લીધા છે. હવે એ એમના મોઢામાં આ ગાયનું માંસ ખાનારા લોકોનું લોહી અથવા તો એના પૈસા એમના જીભ ઉપર પડી ગયા છે અને એના કારણે એમનું કોઈ પણ રીતે આ ગૌવંશ હત્યા બંધ કરવી નથી અને શંકરાચાર્યના આંદોલનને વેરવિખેર કરવું છે. શંકરાચાર્યએ ઘોષણા કરી છે કે આગામી ઉત્તર પ્રદેશના, કેમ કે સૌથી વધારે બીફ નિર્યાત કોઈ કરતો હોય તો ઉત્તર પ્રદેશ કરે છે. 8 ભારતમાં જ્યારે મોદી સાહેબની સરકારે એની પહેલાં ભારતમાં બીફ નિર્યાતમાં ભારત 9મા નંબરે હતું. આજે 2nd નંબરે છે વિશ્વમાં આપણે. એટલે ગૌમાંસનો નિર્યાત વધ્યો છે ત્યારે એ ન રોકાય અને ઉત્તર પ્રદેશ એમાંથી 50% ગૌમાંસ ઉત્તર પ્રદેશ પૂરું પાડે છે. એટલે શંકરાચાર્યએ ઘોષણા કરી કે આગળની ચૂંટણીઓમાં અમે દરેક વિધાનસભામાં એક ગાયનો ઉમેદવાર ઊભો કરવાના છીએ. એટલે એમને એ તકલીફ થઈ રહી છે કે ચૂંટણીમાં જો શંકરાચાર્ય આ બધા ઉમેદવારો ઊભા કરશે તો મારા વોટ કપાશે. એટલે ગમે એમ કરીને શંકરાચાર્યને પતાવવાના આંદોલન તોડો, એના માટે એમણે આ પ્લાન બનાવ્યો અને પ્રી પ્લાન રીતે પોલીસે આ ધંધો કર્યો. બધા જ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા અને સેવકોને મારી એમને દૂર કરીને પતાવી દેવાનો પ્લાન
પ્લાન હતો. સારું થયું કે શંકરાચાર્ય ઉપરથી ન ઉતર્યા એટલે એમનો બચાવ થયો. અમારી વાત ખાલી એટલી જ હતી કે અમારા શંકરાચાર્ય પાલખી પરથી નહીં ઉતરે. તમે કહેશો તો રાહ જોઈશું, પણ પાલખી પરથી નહીં ઉતરે. અમારે કોઈ પણ જાતની અનુશાસન કે વ્યવસ્થામાં બગાડો કરવો નથી, પણ એમની એક જ જીદ હતી, પાલખી પરથી નીચે ઉતરો, પાલખી નહીં જાય. આ પરંપરાની વિરુદ્ધ છે. હવે આ પ્રશાસનવાળા શંકરાચાર્યને પરંપરા સમજાવે છે. એમને નથી ખબર કે ભગવાન આદ્ય શંકરાચાર્ય પણ, જુઓ ભગવાન આદ્ય શંકરાચાર્ય છે જે 2500 વર્ષ પહેલાં પણ જેને માઘ મેળાને પુનર્જીવિત કર્યો હતો અને અખાડાઓ અગવાની લઈ અને શંકરાચાર્યને લઈને જતા હતા. એ વખતે નાગા સાધુઓ શંકરાચાર્યની પાલખીને લઈને જતા હતા. આ પરંપરાગત વાત છે. અને બીજું 2024માં આ જ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી જે શંકરાચાર્ય છે જ્યોતિષપીઠના, એ પાલખી પર ગયા જ છે. આ કોઈ નવી વાત હતી નહીં, છતાં પણ રોકવામાં આવ્યા અને કહે છે તમારી પાસે પરમિશન નથી. હવે મને એમ કહો કે 4.5 કરોડ હિન્દુઓએ ત્યાં સ્નાન કર્યું, શું બધાને પરમિશન હતી? ગંગા સ્નાન કે ત્રિવેણી સ્નાન કરવાની પરમિશન હોય ખરી? અચ્છા, પરમિશન શેની હોઈ શકે? તો કે વાહન પર ના જઈ શકાય. અને હવે તમે મને કહો, પાલખી કયું વાહન છે? પાલખીને વાહન કહેવાય? એ કોઈ કાર નથી, કેબ નથી, ટ્રેક્ટર નથી, હવાઈ જહાજ નથી. પાલખી વાહન નથી. એક વાહનની પરમિશન હોય અને પાલખી વાહન નથી. બીજી વાત, પરમિશન નાહવાની લેવાની હોય ને એટલે શંકરાચાર્ય પરમિશન લઈને નાહવા જાય એવું થાય નહીં. અને વાત જો સૂચનાની હતી તો સૂચના આપવામાં આવી જ હતી. જો સૂચના ના આપવામાં આવી હોત તો સ્થાનિક પોલીસ એસ્કોર્ટ કરીને અમને કેવી રીતે લઈ જાત? આ બધા જ પ્રશ્નોના જવાબ આપે. શંકરાચાર્યની અટકાયત રોકવામાં આવ્યા, એમને સ્નાન કરતાં અટકાવવામાં આવ્યા, એમના પરિકરો અને શિષ્યો અનુયાયીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, મારપીટ કરવામાં આવી, ધરપકડ કરવામાં આવી. અને પછી શંકરાચાર્ય એવી ટેક લીધી કે જ્યાં સુધી પ્રશાસન સસમ્માન એમને સ્નાન કરાવવા નહીં લઈ જાય ત્યાં સુધી એ પોતાના શિબિરની અંદર દાખલ નહીં થાય. આજે પણ 4 દિવસ થયા પછી પણ શંકરાચાર્યજી પોતાની એ જ પાલખી પર બહાર બેઠા છે.